નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કમલ અને હું છું જીગર। દર્શક મિત્રો, ન્યૂઝરૂમમાં આપનું સ્વાગત છે ને જે મહત્વના સમાચાર જે અત્યારે હાલ આવી રહ્યા છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે ગઈકાલથી છે। ગઈકાલે અમદાવાદમાં ખાદી ઉત્સવ રિવરફ્રન્ટ પર યોજાયો અને ત્યાંથી જ અટલ બ્રિજનું લોકાર્પણ પણ કર્યું। આ તમામ કાર્યક્રમમાં એક ઉડીને આંખે વળગે તેવી વાત હતી। 7500 બહેનોએ ખાદી અને સૂતરની સાથે જે રીતે રેટિયો કાત્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે રેટિયો કાત્યો। ઉદ્દેશ હતો દેશભરમાં દરેક નાગરિક ખાદીનો ઉપયોગ કરે, ખાદી પ્રત્યે આકર્ષણ વધે અને મહાત્મા ગાંધીજીના જે સિદ્ધાંતો જે છે ખાદી પ્રત્યે જે આકર્ષણ જે હતું ગાંધીજીનું અને સ્વાવલંબી બનવા માટેનું, આત્મનિર્ભર બનવા માટેનું એક સંદેશો ગાંધીજીનો પણ હતો। અને 75 વર્ષ આઝાદીના જ્યારે ગુજરાતના પૂર્ણ થઈ ચૂક્યા હોય ત્યારે વડાપ્રધાને ગાંધીજીના સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો અને આઝાદીની વાતોનો ઉલ્લેખ કર્યો અને આઝાદી જે મળી તેમાં ખાદી અને ખાદી ગ્રામ ઉદ્યોગ જે તે વખતે પણ આત્મનિર્ભર હતું, સ્વનિર્ભર હતું અને દેશના લોકોને એક ચળવળના ભાગરૂપે, આઝાદીની ચળવળના ભાગરૂપે એક ખૂબ જ મહત્વનું યોગદાન ખાદીનું પણ હતું। મારી સાથે ચર્ચામાં મારા સહયોગી તપસ્વી આચાર્ય જોડાઈ ચૂકેલા છે। તપસ્વીભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી ગુજરાતમાં છે। ગઈકાલે ખાદી ઉત્સવ સાંજે માતાને મળ્યા, ત્યાર પછી આજે ભુજમાં છે, સાંજે પણ મહાત્મા ગાંધી જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર છે ત્યાં હશે। પરંતુ વાત એ છે કે લોકાર્પણના કાર્યોની વચ્ચે વચ્ચે દેશહિતની વાત, આત્મનિર્ભર બનવાની વાત। ક્યાંક ને ક્યાંક જીગરભાઈ એવું ચોક્કસથી આજે જે ન્યૂઝપેપર લખ્યું છે એમાં પણ એક બહુ સરસ એક આર્ટિકલ આપ્યો છે। એમાં પણ જે 2 ડિટેલ ઉડીને આંખે વળગી, જે કાલે લોકાર્પણના કાર્યક્રમો થયા પ્લસ સાથે જે ખાદીના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે થઈને નરેન્દ્રભાઈએ જે અડધો કલાકનો ટાઈમ આપી અને ખાદીના પ્રોત્સાહનની જે વાતો કરી, તે 2 વસ્તુ ઉડીને આંખે વળગે એવી હોય કે ખાલી ફક્ત ખાદીગ્રામ ઉદ્યોગ ભંડારની ખાદી જ નહીં પણ ખાદીની અનેક ખાદીગ્રામ ઉદ્યોગ ભંડારની અનેક આઇટમો જે છે, અનેક પ્રોડક્ટ જે છે એ તમારે ઘરે ઘરે વસાવવી જોઈએ। પ્લસ સાથે સાથે એમણે એક મુદ્દો એવો પણ ટાંક્યો કે ભાઈ આવનારા દિવસોમાં ગુજરાતમાં અને પૂરા દેશભરમાં તહેવારોનો માહોલ જામશે। તો મારું એવું એમનું સૂચન એક સામે આવ્યું કે ભાઈ મારું એવું સૂચન એટલે કે નરેન્દ્રભાઈએ સૂચન આપ્યું કે ભાઈ જે કોઈ બી તમે તહેવારોમાં લોકોને ગિફ્ટ આપો છો તો એ જે છે એ ખાદીની પ્રોડક્ટ જે છે, ખાદીગ્રામ ઉદ્યોગની જે વિવિધ પ્રોડક્ટો છે તે ઉપયોગમાં લઈ તેની પાસેથી ખરીદી કરી, એટલે કે વિવિધ ખાદીગ્રામ ભંડાર જે છે ત્યાંથી ખરીદી કરી અને લોકોને તમે એ ગિફ્ટમાં આપો તો 2 વસ્તુ થશે। એક તો 2 બાબત એ આવશે કે સૌથી પહેલાં ખાદીગ્રામ ઉદ્યોગની જે વિવિધ પ્રોડક્ટ જે છે એ દેશ વિદેશમાં વખણાશે અને ખૂબ જ દેશનું જે છે એ ઉત્પાદન દેશમાં રહેશે અને લોકો ઉપયોગ કરશે તો તેનું જે છે એ બે જે ત્યાં કામગીરી કરનારા લોકો છે તેને પણ 2 પૈસાનું વળતર મળશે। આ પ્રકારની એક સુંદર કામગીરીને એમણે બિરદાવ્યું અને સાથે સાથે આ રીતનું અનુમોદન પણ કર્યું જેથી કરીને લોકોને ફાયદો થાય, લોકોની પ્રોડક્ટને જે છે એ ઓળખે। તો આ એક અને સૌથી પહેલું બીજું જે છે એ ગુજરાતને કહી શકીએ અમદાવાદને સૌથી મોટી ભેટ આપી એ ફ્રૂટ બ્રિજની જે છે, કારણ કે એટલા માટે કારણ કે ગુજરાત જે છે એ ટુરિસ્ટ પ્લેસ અને હબ ગણાય છે, તો એટલા માટે થઈને લોકો અહીંયા આકર્ષાય પ્લસ લોકોને હેલ્થને રિલેટેડ પણ જે છે એ ત્યાં અલગ અલગ સગવડતા મળે। ત્યાં લોકો સાયકલ ચલાવી શકે, વોકવે બનાવ્યો છે તો ત્યાં લોકો ચાલીને પોતાના હેલ્થનું ધ્યાન રાખી શકે। તે માટે થઈને એક ઉત્તમ જે છે એ અમદાવાદને એક નજરાણું ભેટ આપ્યું હોય તે પ્રકારનું એક આયોજન થયું અને એની લોકાર્પણ માટે નરેન્દ્રભાઈ આવ્યા અને ક્યાંક ને ક્યાંક આ બધી જ બાબતો જે છે એ કદાચ વિકાસને લગતી જે છે એ કહી શકે, કારણ કે ગુજરાત કહેવાય છે કે ગુજરાત એ વિકાસનું હબ છે, વિકાસનો ગ્રોથ એન્જિન કહી શકીએ, દેશનો ગ્રોથ એન્જિન કહી શકીએ। તો અત્યારે કદાચ જે છે એ ગુજરાત હરણફાળ બની રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો મેઇન વસ્તુ કોરોના કાળ પછી જે છે એ ગુજરાત જે છે ડબલ એન્જિનની સરકાર જે છે આટલું ફાસ્ટ મૂવમેન્ટથી આટલું ડેવલપમેન્ટ કરી છે તે માટે જોવા માટે અને તેમાં વિવિધ સૂચનો આપવા માટે જે છે નરેન્દ્ર મોદી જે છે એ 2 દિવસ ગુજરાતના પ્રવાસે હોય તેવું ચોક્કસપણે મને લાગી રહ્યું છે। જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલે પણ ગુજરાતમાં હતા, આજે ભુજ ખાતે છે, તેમના વિવિધ કાર્યક્રમો અત્યારે હાલ
અલગ અલગ મીડિયાના માધ્યમથી પણ આપ જોઈ શકો છો તેમનો ભવ્ય રોડ શો હોય કે સ્મૃતિવનની મુલાકાત હોય કે તેનું લોકાર્પણ હોય. અર્થક્વેક મ્યુઝિયમની પણ વાત કરીશું, પરંતુ તે પહેલા એક મહત્વના સમાચાર જે આવી રહ્યા છે તેની વાત કરીશું. NSA અજીત ડોવાલ અને તેમના નામનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યું છે અને આ એકાઉન્ટ છે ફેક. આ ફેક એકાઉન્ટથી અલગ અલગ તેમના નામે વાયરલ સમાચાર જે છે તે દેશભરમાં સ્પ્રેડ થઈ રહ્યા છે. તેમાં એક સમાચાર એવા છે તે જોઈને લોકો આજે વિચારી રહ્યા છે કે ખરેખર શું અજીત ડોવાલે આ પ્રકારનું નિવેદન આપ્યું હશે, અથવા તો શું આ સમાચાર સાચા છે કે ફેક છે. સમાચારની સત્યતા તપાસતા તે ધ્યાને પણ આવ્યું છે કે આ ફેક એકાઉન્ટ છે અને અજીત ડોવાલના નામે આ સમાચાર વાયરલ થયા છે, પરંતુ બિલકુલ સદંતર ખોટા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્યનાથ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી, તેમને લઈને એક પોસ્ટ વાયરલ થઈ હતી અને આજે ખૂબ ચર્ચામાં છે. આ પોસ્ટ વાયરલ કરનારનો શું અંદેશો હશે અથવા તો શું હેતુ હશે તે વાયરલ કરનાર જ જાણે, પરંતુ ક્યાંક સૂત્રો દ્વારા અલગ અલગ ચર્ચાઓ જે થઈ રહી છે તેની વાત પણ સામે આવી રહી છે. જે રીતે અજીત ડોવાલ NSA અને તેમના નામનું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યું છે, વડાપ્રધાન બની શકે છે આવનારા સમયમાં યોગી આદિત્યનાથ, જય શ્રી રામ તેવું આ પોસ્ટમાં લખેલું છે ને તે પોસ્ટ અત્યારે હાલ અમે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ. ત્યાર પછી આ ફેક એકાઉન્ટ છે તેની સત્યતા પણ બહાર આવી છે, તે પણ અમે ટ્વીટ બતાવી રહ્યા છીએ. બધી જ વાતની ચર્ચા કરીશું. આ પ્રકારના વાયરલ સમાચાર કેમ સોશિયલ મીડિયામાં મુકાતા હોય છે, શું કારણ હોય છે. ક્યાંક ને ક્યાંક રાજકારણના રંગ જે છે તે ઉપર નીચે થતા હોય છે અને તેનો ગેરલાભ કદાચ કેટલાક તત્વો ઉઠાવતા હોય છે, અથવા તો ક્યાંક કોઈકનો દોરી સંચાર હોય છે, તે પણ સવાલો થતા હોય છે બુદ્ધિજીવીઓમાં. મારી સાથે કમલ નેશનલ હેડ મયુર જાની જોડાઈ ચૂકેલા છે. મયુરભાઈ નમસ્કાર, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર જીગરભાઈ. મયુરભાઈ, જે પ્રમાણે NSA નું જે સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આવ્યું છે તેમના નામથી સમાચાર ખોટા વાયરલ થઈ રહ્યા છે, તેની સત્યતા પણ બહાર આવી છે, પરંતુ સવાલ એ થાય છે કે કોઈનો દોરી સંચાર હશે અથવા તો કેમ આ પ્રકારના કૃત્ય કરતા કોઈ અચકાતા નહીં હોય. જીગરભાઈ, આમાં દોરી સંચાર વાળી વાત પણ હોઈ શકે, પણ હું એવું માનું છું કે જે વ્યક્તિ આ ખોટું એક એકાઉન્ટ ફેક એકાઉન્ટ બનાવ્યું એના ઉપરથી પોસ્ટ કરેલી છે, એને એટલી ખબર તો હોય જ, જો એને આટલી સમજ પડતી હોય તો એને એટલી પણ ખબર હોય કે આ ગુનો બને એમ છે. અને આમાં એનું IP એડ્રેસ ટ્રેક કરતા, એને શોધી કાઢતા કે બહુ લાંબો સમય લાગે નહીં, કારણ કે ટેકનોલોજી એ પ્રકારની આપણી પાસે હવે તો વિશ્વભરમાં છે અને આપણી પાસે પણ છે કે કોઈ આ પ્રકારની પોસ્ટ કરતું હોય તો એ કઈ જગ્યાએથી એક્ઝેક્ટલી પોસ્ટ થઈ છે એ જાણી શકાય, અને એ પછી વ્યક્તિ સુધી વહેલું કે થોડુંક મોડું પણ પહોંચી શકાય. અને આ કોઈ અજીત ડોવાલ એટલે દેશના બહુ અગ્રગણ્ય નામ છે, બહુ મોટું નામ છે. હવે એવા માણસ કે જે દેશની સુરક્ષા સાથે સંપૂર્ણપણે સૌથી ગંભીર જવાબદારીથી જોડાયેલા વ્યક્તિ છે, અને એના નામથી આ પ્રકારની કોઈ સળી થાય તો એના રિપરકેશન જે છે, એના પ્રત્યાઘાતો એ ઘણા બધા ગંભીર હોઈ શકે. એ ખબર પણ જે વ્યક્તિએ આ ખોટું ID બનાવી અને એમના નામે જે આ યોગી આદિત્યનાથને લગતી જે પોસ્ટ મૂકેલી છે એને ખબર હોય જ, અને છતાં પણ જો એને આ હિંમત કરેલી હોય તેનો મતલબ એ છે કે કોઈ પાછળ છે. અને કાં પછી માણસ, કાં તો પછી વ્યક્તિ જે છે એ ક્રેક છે, થોડોક ને ઘણો છટક છે, કદાચ એને પ્રસિદ્ધિ જોઈએ છે, કદાચ એને ગમે એમ કરીને આજકાલ એ થઈ રહ્યું છે ને, લોકોના આઈડેન્ટિટી ક્રાઇસિસ બહુ મોટો થઈ ગયો છે. લોકોને કોઈ પણ હિસાબે પ્રસિદ્ધ થવું છે, પ્રખ્યાત થવું છે, એમના નામની ચર્ચા થાય એમને બહુ ગમે છે, અને એક પ્રકારની એક એવી ન સંતોષાય એવી ભૂખના લોકો શિકાર થતા જોવા મળે છે અત્યારે, કે પ્રસિદ્ધિ મેળવવા માટે એ કંઈ પણ કરી શકતા હોય છે. કદાચ આ એ પણ એક એવો કેસ હોઈ શકે જેને કંઈ નાવા નીચવાનું છે નહીં, જેને એ તો છતાં આ પ્રકારના ફેક ID બનાવીને આવી પોસ્ટ મૂકવાનો મતલબ એ છે કે જે માણસ છે એને કશું ખોવાનું નથી, એવું પણ થઈ શકે. એટલે વેરિયસ એંગલ છે આખી વાતને,
પણ હું માનું છું કે 100% આમાં એજન્સીઝ જે છે આપણી એ પગલાં લેશે, આ માણસને શોધશે અને ટ્રુથ વિલ કમ આઉટ કે આ શું કામ થયું અને શા માટે આ પ્રકારની પોસ્ટ એને કરવી પડી. જીગરભાઈ નજીકમાં છે, કેટલીક ચર્ચાઓ થઈ રહી છે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાતો થઈ રહી છે. BL સંતોષ જ્યારે આવે ત્યારે કંઈક ને કંઈક ફેરફાર થાય છે અને છેલ્લા 5 વર્ષમાં 1 વર્ષમાં 5 વખત તેઓ આવ્યા છે. ત્યારે આ ચર્ચાઓ બુદ્ધિજીવીઓમાં, રાજકીય વિશ્લેષકોમાં, નાગરિકોમાં કે જે લોકો રાજકીય સમાચારોમાં એક રસ દાખવે છે તે લોકો, તમામ લોકો એક ચર્ચા કરી રહ્યા છે કે BL સંતોષ આવે ત્યારે અનેક ફેરફારો થતા જોવા મળ્યા છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં, સરકારમાં. છેલ્લે આવ્યા ત્યારે 2 મંત્રીઓના ખાતા બદલાઈ ગયા. એ પહેલા અગાઉ આવ્યા હતા ત્યારે આખી સરકાર પણ ગઈ હતી. તો અટકળો તો થાય છે કે શું ફરીવાર કંઈક આવા એધાણ ખરા? હવે હું માનું છું કે સંગઠનને લઈને કદાચ થોડો ઘણો કંઈક કોઈને ચેન્જ કરવામાં આવે, પણ હવે 3-3.5 મહિના બાકી છે જીગરભાઈ. હવે કોઈ પણ હિસાબે તમે જો પ્રેક્ટિકલી વિચારો, રાજકારણની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખતા, અત્યારના વાતાવરણને ધ્યાનમાં રાખતા, તો આ હવે એવો ટાઈમ નથી કે કોઈ મોટા પરિવર્તનો કરવા એ યોગ્ય રહે. આપ સમજો, કારણ કે એનો મતલબ એ થાય કે અત્યાર સુધીમાં જે પણ કંઈ થયું એ બધું જ નકામું રહ્યું, બધું જ કોઈ કામનું નહોતું અને છેવટે એનો જે દોષનો ટોપલો જે છે એ પ્રજાના મનમાં પછી છેવટે એવું વિચાર આવે કે ભાઈ આ જે લોકોને અહીંયા સત્તા ઉપર બેસાડ્યા એ લોકો સતત એક પછી એક પણ જો નકામા જ નીકળતા હોય તો જે ઉપર બેઠેલા લોકો છે શું એમનામાં એ અક્કલ નથી કે કોને ગાદી સોંપવી, કોને સત્તા સોંપવી અને કોની પાસે શાસન કરાવવું? તો ઉપર બેઠેલા લોકોની બુદ્ધિમત્તા અને એમના દાપણ ઉપર લોકોને પ્રશ્ન ઉભો થઈ શકે. હવે જો અત્યારે જઈને જો છેક ચેન્જ કરવામાં આવે તો આ એક જો ને તોની થિયરી ઉપર આપણે વાત કરીએ છીએ અત્યારે. એટલે BL સંતોષ દર વખતે આવે એટલે ઉત્તરપાથલ થાય જ એવું પણ આપણે ન માનવું જોઈએ, કારણ કે એમનું કામ જે છે એ તો સંગઠનને લગતું છે અને એમાં ચૂંટણીલક્ષી જે રણનીતિ ઘડવાની હોય છે એમાં પણ BL સંતોષની ઘણી બધી મોટી ભૂમિકા જોવા મળતી હોય છે. એટલે જરૂરી નથી કે કોઈ મોટો ફેરફાર થાય અથવા તો કોઈ વળી પાછું કોઈ ઉથલપાથલ થાય. થઈ શકે તો હું માનું છું કે હવે મંત્રીઓ બદલવાથી પણ, કારણ કે શું ફેર પડે? પેલા 2 જે બદલાણા છે આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, એના કારણો અલગ હતા. પૂર્ણેશ મોદી અને રાજેન્દ્ર ત્રિવેદીના આપણે તે દિવસે લાંબી વિસ્તૃત ચર્ચા કરેલી, એટલે હું આજે ફરીથી રિપીટ નથી કરતો. પણ એ સિવાયના કોઈ મંત્રીઓ અત્યારે બદલી, કારણ કે જો મંત્રીમંડળમાં પણ જે લોકોને સ્થાન મળે છે જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને મળતું હોય છે, બરોબર છે? તો એ જાતિગત સમીકરણોમાં પણ ડખો ઉભો કરવો, ઉથલપાથલ કરવી, કંઈક બમણો પેદા કરવા, એનો કોઈ મતલબ બનતો નથી અત્યારે. એટલે મારું એવું માનવું છે અત્યારે કે BL સંતોષની આ મુલાકાતને કોઈ પાછી ફરીથી નજીકના ભવિષ્યમાં થનારી ઉઠાપટક કે ઉથલપાથલ માટે ન જોવું જોઈએ. આપણે એ રીતે એક સંગઠન અને એક ચૂંટણીની વ્યૂહરચનાના ભાગરૂપે પણ એમની મુલાકાત હોય અને તૈયારીઓ ઓપ આપવાની વાત હોય, તૈયારીઓમાં વિશ્લેષણ કરવાની, નિરીક્ષણ કરવાની વાત હોય, એ પણ બની શકે. એટલે જરૂરી નથી કે ઉથલપાથલ થાય જ એ આવે એટલે. ઝારખંડને લઈને, ઝારખંડમાં જે રીતે CM હેમંત સોરેન અને તેમને ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠેરવ્યા તે સમાચાર પણ આવ્યા, આપણે તેની વાત પણ કરી ન્યૂઝરૂમમાં. આજે એક સમાચાર આવી રહ્યા છે, રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ચૂકી છે ઝારખંડમાં. સૂત્રો દ્વારા તેવું જાણવા મળી રહ્યું છે કે 13 જેટલા ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો અથવા સંસદ સભ્યોના સંપર્કમાં છે તેવા દાવા પણ બહાર આવી રહ્યા છે. તે હવે દાવા સૂત્રો દ્વારા છે, કેટલી તેમાં સત્યતા તે તો સમય બતાવશે, પરંતુ રિસોર્ટ પોલિટિક્સ શરૂ થઈ ચૂકેલું છે. મયુરભાઈ, સ્વાભાવિક છે. હવે એમની સરકાર નથી માનતો બહુ લાંબુ ટકે, કારણ કે ગેરલાયક થઈ ગયા છે. ખાલી ઇટ્સ અ મેટર ઓફ ડેઝ, મેબી જેમને કહેવાય ને કે કેવી પ્રોપર સ્થિતિ, એવી અનુકૂળતાની રાહ જોઈ રહી છે કે ક્યારે આખી સરકારને
બરખાસ્ત કરી દેવામાં આવે. અને હેમંત સોરેન માટે અગેન એ અત્યારે પ્રાણ પ્રશ્ન છે. હવે એમાંથી જે એમના ધારાસભ્યો જે છે એમાંથી કેટલા વાડ તપી અને ભારતીય જનતા પાર્ટીના વાડામાં કૂદવા તૈયાર છે એ એક મોટો પ્રશ્ન એમને સતાવી રહ્યો છે ત્યારે. અને એટલા માટે એમણે આ રિસોર્ટ માં આશરો લીધો છે. આપણે જોયું છે પેલા કોંગ્રેસ પણ લઈ ચૂકેલી છે બેંગ્લોરમાં. એ પછી પણ શિંદે જૂથના લોકો પણ ગુજરાતમાં હોટલમાં આશરો લઈ ચૂકેલા છે. રાજકારણમાં અત્યંત સામાન્ય થતી જતી એક નીતિ રીતિ અને ઘટના આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા લગભગ 5-7 વર્ષથી. અને એના ભાગરૂપે આપણે જોઈએ છીએ કે હેમંત સોરેન એમના પોતાના ધારાસભ્યો સાથે એમને કોઈ પૂછ્યું જવાબ પણ બહુ રમૂજમાં આપેલો કે અમે તો પિકનિકમાં જઈએ છીએ. મતલબ કે એમની પાસે કોઈ પિકનિક પોલિટિક્સ સિવાય અત્યારે કોઈ ચારો નથી. એમને પોતાના ધારાસભ્યોને બચાવીને રાખવા છે જેથી સપોઝ સરકાર બરખાસ્ત પણ થાય તો ચૂંટણી આવે. મતલબ કે ભારતીય જનતા પાર્ટી એમના માંથી ધારાસભ્યો તોડી અને પોતે સરકાર ન બનાવે એની આજે એમની કોશિશ ચાલી રહી છે. એના ભાગરૂપે હેમંત સોરેન અત્યારે રિસોર્ટમાં જઈ અને પિકનિક પોલિટિક્સ અત્યારે કરી રહ્યા છે. જી મયુરભાઈ, વાત કોંગ્રેસ અને તેમાં દિગ્ગજ નેતાઓ જે વારંવાર નિવેદન આપે છે, કેટલાક નારાજ છે ને કેટલાક નારાજગીને લઈને કોંગ્રેસથી દૂર થઈ ગયા છે, જેમણે વર્ષો સુધી કોંગ્રેસમાં કામ કર્યું છે. 50 વર્ષથી વધુ સમય સુધી કામ કરનાર પણ કોંગ્રેસને છોડીને અત્યારે હાલ ટાટા બાય બાય કહી દીધું તેવા પણ ઘણા દાખલા છે. 2 દિવસ પહેલા ગુલામ નબી આઝાદે પણ કોંગ્રેસ છોડી દીધી. દિગ્ગજ નેતાઓની વચ્ચે એક નામ એવું આવી રહ્યું છે, જૂના જોગી છે મનીષ તિવારી. તેમણે હૈયાવરાળ બહાર કાઢી છે અને કહી રહ્યા છે કે ભારત અને કોંગ્રેસ વચ્ચે મોટી તિરાડ પડી ગઈ છે. ગુલામ નબી આઝાદ પછી આ એક મહત્વના નેતા અને તેમનું એક મહત્વનું નિવેદન સામે આવ્યું છે. અને જ્યારે G23 અને તેમાં જે નારાજ નેતાઓ જે છે તેમાંનું એક નામ છે, પરંતુ ક્યાંક નેતાગીરી ઉપર સવાલ છે, કોંગ્રેસની અત્યારે હાલ જે પરિસ્થિતિ છે તેના ઉપર સવાલ છે અને નારાજગી તો ખરી જ. ભારત અને કોંગ્રેસ વચ્ચે મોટી તિરાડ મનીષ તિવારી કહી રહ્યા છે. મનીષ તિવારી પણ ઘણા વખતથી લાંબા સમયથી કોંગ્રેસની ગાંધી પરિવારની જે નેતાગીરી અને કામ કરવાની પદ્ધતિ છે એને લઈને એ નાખુશ છે. એ જાહેર કરી ચૂકેલા છે. એ કોઈ આ પહેલી વખત કરી રહ્યા છે એવું નથી. એ કોંગ્રેસમાં છે ખરા, પણ કોંગ્રેસના સંચાલન કરવાની એમના શીર્ષસ્થ નેતાઓની જે પ્રકૃતિ અને પદ્ધતિ છે એનાથી એ સંપૂર્ણપણે નારાજ છે અને એ વ્યક્ત કરતા રહેતા હોય છે. હવે જયારે ભારત જોડો યાત્રાની શરૂઆત કરવામાં આવવાની છે કોંગ્રેસ દ્વારા, ત્યારે મનીષ તિવારી એવું કહી રહ્યા છે કે ભારત અને કોંગ્રેસ વચ્ચે જ એટલી બધી મોટી તિરાડ પડી ગઈ છે. હું માનું છું કે સંભાવ તમે મનીષ તિવારીને એના પોતાના પોલિટિકલ એજન્ડાથી અલગ રાખીને પણ આ વાતને સમજવાનો પ્રયાસ કરો તો એવું ચોક્કસ તમને એની સાથે સહમત થવાનું મન થાય કે આ પોસિબલ છે કે કદાચ મનીષ તિવારી જે કહે છે એ સાચું છે. કારણ કે દેશની અંદરમાં એટલે કે ભારત દેશની અંદરમાં કોંગ્રેસ પાર્ટીનું જન સમર્થન સતત ઘટી રહ્યું છે. એમાં કોઈ બેમત નથી. મતલબ કે ભારત એટલે કે ભારતના લોકો અને કોંગ્રેસ એઝ અ પાર્ટી જે સૌથી જૂની પાર્ટી માનવામાં આવે છે પણ ખરી, એની વચ્ચેનું એક અંતર, એક ખાઈ, એક તિરાડ એ બહુ મોટા પ્રમાણમાં આપણને વધતી જતી જોવા મળે છે. અને સૌથી પહેલા તો આપણે જો મનીષ તિવારીની ટિપ્પણીનો આપણે જો એક વ્યંગ્યાત્મક એંગલ પણ જોઈએ તો એ છે કે ભારત જોડો કરતા પહેલા તો કોંગ્રેસ જોડો અભિયાન કરો ભાઈ. કારણ કે કોંગ્રેસ અંદરથી તૂટી રહી છે. ગુલામ નબી આઝાદ આપણે જતા જોયા અત્યારે. હવે મનીષ તિવારી પણ ગમે ત્યારે, કારણ કે એમની પણ મિટિંગ થઈ ગઈ છે, આપણે શું જાણીએ છીએ. મનીષ તિવારી પંજાબનો એક બહુ મોટો ચહેરો છે કોંગ્રેસનો, અને ખાલી બહુ સારા સ્પીકર કે બહુ સારા વકીલ નથી. એ લોકસભામાંથી ચૂંટાતા આવતા. એ કોંગ્રેસના યુથ વિંગના પ્રેસિડેન્ટ થઈ ચૂકેલા નેશનલ લેવલના. એટલે કોઈ ખાલી જેને કહેવાય કે ફક્ત સારા પ્રબુદ્ધ જીવી નથી, એ માસ લીડર પણ છે ત્યાંના. એ સ્થિતિમાં મનીષ તિવારી કદાચ હવે એમનો પણ વારો આવતો હશે કે સમય ને મોકો ને સંજોગ ને બધું બરોબર ભેગું થશે તો એ કદાચ એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જશે. પણ મેં કહ્યું કે વ્યંગાત્મક રીતે જે એંગલ સમજવાની જરૂર છે કે કોંગ્રેસ તો જોડો પહેલા. જે કોંગ્રેસ વિખરાઈ રહી છે, અંદરથી તૂટી રહી છે,
એને તૂટતી બચાવો, એને વિખરાતી બચાવો, એને જોડવાનો પ્રયાસ કરો. ભારત તો પછી જોડવાની વાત કરશે તો ચાલશે, કારણ કે કોંગ્રેસમાં અત્યારે માણસ મેરેથોન ક્યારે જીતી શકે જીગરભાઈ? જ્યારે એનામાં દોડવાની તાકાત હોય. હવે એના પગ કામ ન કરતા હોય, ફેફસા ફૂલી જતા હોય, શરીરના અંગો બરોબર કામ ન કરતા હોય, એ માણસ મેરેથોન કેવી જીતવાનો? આ એના જેવી વાત છે. એટલે મનીષ તિવારીનું જે કહેવાનું તાત્પર્ય છે એ આ છે જીગરભાઈ. મયુરભાઈ, આવનારા સમયમાં નારાજગી કોની કેટલી આવે છે તે તો જોઈશું, પરંતુ ગુજરાતમાંથી ગઈકાલે એક સમાચાર આવ્યા હતા. નરેશ રાવલ પૂર્વ ગૃહમંત્રી હતા, ગુજરાત રાજ્ય સરકારમાં તેમને કામગીરી પણ બજાવેલી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂકેલા છે અને તેઓ એવો દાવો કરી રહ્યા છે કે મારા સંપર્કમાં 7 જેટલા ધારાસભ્યો છે. તો હોવાના, એમાં કોઈ નવી વાત નથી. એમાં કશું આશ્ચર્ય પામવા જેવું આપણા માટે છે નહીં. અને હવે તો રાજ્યની જનતાએ પણ ટેવાયું જવું જોઈએ કે આ ડૂબતું જહાજ છે, આમાંથી કોણ કેટલી સલામતીથી પોતાનું જે કંઈ પણ આ ડૂબતા જહાજમાં જે કંઈ માલ સામાન છે એમનો કે સાચવીને કોઈ બોટ પકડીને પછી મોટા જહાજમાં શિફ્ટ થઈ શકતા હોય તો થવાનું, એ વાસ્તવિકતા છે અત્યારે. આ એક આમ જો તો એક પોલિટિકલ ઓબ્ઝર્વર તરીકે થોડુંક દુઃખ પણ થાય એ રીતે, કારણ કે લોકતંત્રમાં બેઝિકલી તમે સત્તામાં ન હો પણ તમે સત્તા પક્ષને તમે એટલી હદ સુધી કંટ્રોલમાં રાખી શકવાની તાકાત ધરાવતો વિપક્ષ હોવા જોઈએ. એની જગ્યાએ એટલો બધો લૂલો, નબળો અને બેકાર વિપક્ષ થઈ ગયેલો છે આ પાર્ટી કે એની કોઈ સીમા નથી સાહેબ. તો અને બીજું, નરેશ રાવલ એક જમાનાના એક બહુ મોટા નેતા હતા. નરેશ રાવલની અત્યારે કોઈ એવી રાજ્ય લેવલે કોઈ હસ્તી નથી, આ પણ વાસ્તવિકતા છે. પણ છતાં નરેશ રાવલ ભાજપમાં છે, પૂર્વ એમની મંત્રીની લાયકાત પણ છે, પણ એ ભોગવી ચૂકેલા જ હોદ્દો એટલે એમાં ના પણ ન પાડી શકાય. પણ નરેશ રાવલ કોઈ એવું કોઈ ચુંબક નથી કે એની સાથે લોકો વાત કરવા માટે તલપાપડ થઈ જાય ભાજપમાંથી. પણ હા, એટલા માટે આ એમનું જે સ્ટેટમેન્ટ છે એ આપણે માનીને ચાલીએ, કારણ કે હવે અત્યારે જે લોકોને કોંગ્રેસ છોડવી છે એ લોકો છોડવા માટેના બહાનાઓ શોધી રહ્યા છે. નરેશ રાવલને કોંગ્રેસ છોડવાથી કંઈ ખાસ ગુમાવવાનું હતું નહીં, એટલે બરોબર છે. પણ બાકી કારણ કે ધારાસભ્ય પણ નહોતા, અને જે લોકો અત્યારે ધારાસભ્યો છે ઓબ્વિયસલી એમને એક મનમાં ચિંતા છે કે ભાઈ અમે ભાજપમાં જઈએ તો અમને ટિકિટ મળશે કે નહીં મળે. તો ભાજપમાં તો ઓલરેડી ટિકિટ વાંચુક લોકો એટલા બધા છે કે એમાંથી કોને કાપવા અને કોને રાખવા એ મોટો પ્રશ્ન છે. તો બહારથી આયાતી લોકોને ટિકિટ તો આપવામાં આવે એવું હું આ વખતે બહુ માનતો નથી, એકાદ બે કેસને બાદ કરતા. તો એનીવેઝ એની પોતાની ટર્મ્સ હશે, અને હું માનું છું કે નરેશ રાવલને જો આ જવાબદારી સોંપાણી હશે ઉપરથી તો જ આ વાત નરેશ રાવલે કરેલી છે. બાકી ભાજપમાં ઉપરથી મળેલી સૂચનાની વિના એના વગર કોઈ બોલી શકતું છે નહીં. નરેશ રાવલ એવું બોલ્યા હશે, તેમને બોલવાની છૂટ હશે, અને એવું આપણે માનીએ કે કોઈ ખોટું નથી કે એમને લોકો એમના સંપર્કમાં પણ હશે. જીગરભાઈ. મયુરભાઈ, ફરી એકવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વાત કરવી છે. દર્શકોને ખૂબ આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે પણ જણાવેલું છે, પરંતુ 2025 સપ્ટેમ્બરના દિવસે 100 વર્ષ પૂર્ણ થશે RSSની સ્થાપનાના. અને જે સમાચાર મળી રહ્યા છે કે છેલ્લા 97 વર્ષમાં અનેક સંગઠનો સંઘ દ્વારા બનાવવામાં આવેલા છે. તેના દ્વારા અનેક રાષ્ટ્રીય લેવલે હોય કે અલગ અલગ રાજ્યના હોય કે દરેક જગ્યાએ તેમની એક કામગીરી જે છે તે સંગઠન સ્વરૂપે થતી આવી છે, અને લોક ઉપયોગી કાર્ય હોય કે રાષ્ટ્રને સમર્પિત કાર્ય હોય તે થતા આવ્યા છે. 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે 2025માં, ત્યારે તેનું આ જે સંગઠન છે, 97 વર્ષમાં અનેક સંગઠનો બનેલા છે. તેના પણ નામ છે સંસ્કાર ભારતી હોય કે દુર્ગા વાહિની હોય કે વિશ્વ હિન્દુ પરિષદ હોય, અનેક નામ છે સંગઠનના. તે તમામમાં પુનઃગઠન થવાની વાત અને ત્યાર પછી તેનું પુનઃગઠન કરવાની વાત ઉપર ભાર મૂકવામાં આવેલો છે. RSS દ્વારા આ એક માહિતી મળી રહી છે. આ સંગઠનો જે છે તેમાં 80થી વધુ દેશોમાં કામ પણ કરી રહ્યા છે. મયુરભાઈ. હા જીગરભાઈ, ખાલી એક કરેક્શન કરી નાખીએ આપણે. દુર્ગા વાહિની એ સંઘનું સંગઠન નથી. દુર્ગા વાહિની એ યોગી આદિત્યનાથે બનાવેલું સંગઠન છે. પણ એની બાકી તો ઘણા બધા સંગઠનો આપણે ગણાવ્યા કે વિશ્વ હિન્દુ પરિષદ છે, સેવા ભારતી છે, વિદ્યા ભારતી છે, સ્વદેશી જાગરણ મંચ છે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે, વિશ્વ હિન્દુ પરિષદ છે, વિશ્વ સંવાદ કેન્દ્ર છે, રાષ્ટ્રીય શીખ સંગત છે, હું માનું છું. પછી એક બીજું છે
મુસ્લિમ રાષ્ટ્રીય મંચ જે પણ આપણે એના નામ શું ભૂલી ગયો અત્યારે, ઇન્દ્રેશ કુમાર એમના કરતા હતા સમારતા, એ એમને સોંપવામાં આવેલું છે. તો ઘણા બધા સંગઠનો દેશ અને વિદેશમાં કામ કરે છે, વાસ્તવિકતા છે. 100 વર્ષ પૂરા થશે 2025માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને, અને બદલાતા સમયને ધ્યાનમાં રાખીને જીગરભાઈ દરેક સંસ્થાએ પોતાની જાતને રીઇન્વેન્ટ કરવાની હોય, દરેક વ્યક્તિએ પણ પોતાની જાતને રીઇન્વેન્ટ કરવો પડે છે. એવું કહેવાય છે કે એક થિયરી છે કે દર 10 વર્ષે માણસે વિચારવું કે આ દાયકામાં જે ગયો એ દાયકો અને હવે જે આવનારો છે એ દાયકો, એમાં મારે કેટલું મારી જાતને રીઇન્વેન્ટ કરવાની જરૂર છે. તો 100 વર્ષ તો બહુ મોટો ગાળો થઈ ગયો. તો એટલા માટે સંઘ પોતાની જાતને ડિજિટાઇઝ પણ કરી રહ્યું છે. પોતાના જેટલા કાર્યો એ હાથમાં લીધેલા છે તમામ કાર્યોને એક ફરીથી એનું એક પુનઃમૂલ્યાંકન કરી અને આગળના વર્ષોમાં કેવી રીતે કરવું, કેવી રીતે એને આગળ લઈ જવું અને એનો વ્યાપ કેમ વધારવો, એના ઉપર પણ એ લોકોએ એક સ્ટ્રેટેજી બનાવેલી છે. સંઘને જે ભૂમિકા રહી છે બેઝિકલી વિચારિક અને એક સાંસ્કૃતિક ફોર્સની એક ભૂમિકા છે સંઘની, અને એ અલગ અલગ ક્ષેત્રોમાં, પછી વનવાસીઓ વનબંધુઓ માટેનું પણ એમનું સંગઠન કેમ ન હોય, કલ્યાણી વનવાસી કલ્યાણ આશ્રમ એ નામથી એમનું ચાલે છે. તો ઘણું બધું છે, હિન્દુ જાગરણ મંચ છે, વિવેકાનંદ કેન્દ્ર છે, સહકાર ભારતી છે, ઘણા બધા સંગઠનો છે. તો એને ઠીક કરવા એમાં અત્યારની સમય આધારિત શું શું વસ્તુઓની જરૂરિયાત છે, કન્ટેમ્પરરી રિલેવન્સ એનો ઊભો રાખવો, અંદર ઉમેરવો, અને જ્યાં જરૂર પડે ત્યાં એમાં જરૂરી બધા ફેરફાર કરવા. તો આ બધી વસ્તુ પર સંઘ કામ કરી રહ્યો છે, અને હું માનું છું કે આ બધા સંગઠનો એ લોકોના ભલા માટે કામ કરતા સંગઠનો છે. એટલે જેટલી સારી રીતે, જેટલી સુચારુ રીતે કામ વધારે સારી રીતે કરી શકે તો એ દેશ માટે અને લોકો માટે ફાયદાની વાત છે જીગરભાઈ, અને એ આવકાર્ય વાત છે. સમાચારોની આપણે વાત કરી, આવતીકાલે પણ ફરીથી મળીશું. આજે મારા સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બીજા એક સમાચાર છે ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ પેમેન્ટ્સ માટે વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે એક નિવેદન આપ્યું. ભારતીય અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યું છે ડિજિટલ પેમેન્ટ્સ. તેમાં કેટલીક મર્યાદાઓ જે છે તેમાં સાવચેતી ખૂબ જરૂરી છે, તેની પણ વાત કરીશું. પરંતુ ડિજિટલ જે કરન્સી જે છે તેનો સમય હજી પાક્યો નથી. અત્યારે હાલ તમામ લોકો દેશની અંદર ડિજિટલ જે પેમેન્ટ્સ જે છે તે કરી રહ્યા છે. વાત કરીશું ડિજિટલ કરન્સી અને ડિજિટલ પેમેન્ટ્સની. અને ડિજિટલ પેમેન્ટ્સની વાત આવતી હોય ત્યારે મારી સાથે જય શર્મા જોડાઈ ચૂકેલા છે. જય, ડિજિટલ પેમેન્ટ્સ પારદર્શિતા ચોક્કસ છે, પરંતુ થોડાક જોખમો પણ રહેલા છે. સૌથી પહેલાં જીગરભાઈ, ડિજિટલ પેમેન્ટ્સની આપણે જે વાત કરી રહ્યા છે તેમાં સૌથી પહેલાં વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટ યુપીઆઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે યુપીઆઈને લાવવાની વાત કરી હતી ત્યારે ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો હતો, અને અત્યારના સમયમાં આપણે જોઈએ તો મોટા પ્રમાણની અંદર અત્યારે લોકો યુપીઆઈનો યુઝ કર્યો છે. તેમાં અલગ અલગ પ્લેટફોર્મ છે, પેટીએમ છે, ગૂગલ પે છે, ભીમ પે છે, તેવા અનેક પ્લેટફોર્મ્સ આવ્યા છે. અને એની અંદર ખાસ જો વાત કરવામાં આવે તો ખાસ જે પ્રમાણે જે પેમેન્ટ્સ થતા હોય છે તેની અંદર સરળતા તો થઈ છે, પણ યુપીઆઈની ઉપર કોઈ પણ પ્રકારના ચાર્જિસ વસૂલવામાં નહીં આવે તેની પણ ખાસ નોંધ લેવામાં આવી છે, અને યુપીઆઈને કોઈ પણ ચાર્જિસથી બાકાત રાખવામાં આવે છે. પણ અનેક પ્રકારના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે. તેની અંદર ખાસ તમે ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન કરો કે પછી તમે કોઈ સોશિયલ સાઇટ્સ ઉપરથી કે પછી કોઈ વેબસાઇટ પરથી જ્યારે પરચેસ કરતા હો છો ત્યારે બેન્કિંગથી માંડીને અનેક પ્રકારના તેની અંદર ટેક્સીસ કે માંડીને ચાર્જિસ વસૂલ કરવામાં આવતા છે. તેને લઈને આ વાત છે. જીગરભાઈ, સૌથી પહેલાં તો જે આપણે નોર્મલ યુપીઆઈ જે યુઝ કરી રહ્યા છે તે તો સૌથી પહેલાં કોઈપણ પ્રકાર તેમાં ચાર્જ લેવામાં નથી આવી રહ્યા, પણ ડિજિટલની અંદર અમુક સાઇટ્સ છે, અમુક વેબસાઇટ્સ છે, તેના ઉપરથી આપણે રોજિંદા જીવનમાં જે ખરીદ વેચાણ કરતા હોય છે તેની અંદર અમુક પ્રકારના જે ચાર્જિસ લેવામાં આવે છે તેને લઈને અત્યારે નિમણૂક કરવામાં આવી છે, કે સમિટ બનાવવામાં આવશે અને તેની ઉપર ચર્ચા વિચારણામાં કરવામાં આવી રહી છે.
યુપીઆઈ થી માંડીને અત્યારે આપણે જે તમામ પ્લેટફોર્મ છે ઓનલાઈન તેને બાકાત રાખવામાં આવ્યા છે અને તેના જોખમની વાત કરીએ તો જીગરભાઈ ઘણીવાર એવું બનતું હોય છે કે પેમેન્ટ થયા પછી પણ રિસીટ નથી આવતી કે પેમેન્ટ થયા બાદ તે પેમેન્ટ કંપનીમાં ગયું કે નહીં, તેવા અનેક પ્રશ્નો સામે આવી રહ્યા છે. તેને લઈને નિર્મલા સીતારામને પણ કહ્યું છે કે ડિજિટલ યુગમાં આપણે ગયા છે, ડિજિટલ ઇન્ડિયાની અંદર આપણે અત્યારે પેમેન્ટના અનેક પ્રકારના પ્લેટફોર્મ યુઝ કરીએ છીએ, પણ એમાં અનેક પ્રકારના એવા પ્લેટફોર્મ્સ છે તેની ઉપર છુપા ચાર્જિસ છે તેની પણ તેમણે વાત કરી હતી અને તે છુપા ચાર્જિસને લઈને અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. સાથે જ આજે છુપા ચાર્જિસ લેવા કે ન લેવા તેની ઉપર પણ હવે ટૂંક સમયમાં નિર્ણય આવશે, પણ યુપીઆઈને તો હાલ પૂરતો તેમાંથી બાકાત રાખવામાં આવ્યો છે. અને જોખમની વાત કરવામાં આવે તો જે અગાઉ પણ મેં કહ્યું તે પ્રમાણે જે જોખમો છે તેમાં સૌથી પહેલાં આપણો ડેટા ચોરીનો જોખમ છે, સાથે સાથે આપણી એકાઉન્ટ્સનો જોખમ છે અને અનેક સાઇટ્સ એવી છે તેના ઉપરથી આપણે જ્યારે પરચેસ કરતા હોય છે તેમાં છુપો ચાર્જ તે આપણને જીગરભાઈ ક્યારે ખબર પડતી હોય છે, જ્યારે આપણે બેંક સ્ટેટમેન્ટ આવે છે ત્યારે આપણને એવું થતું હોય છે કે આપણે આ વસ્તુ એક્ઝામ્પલ તરીકે 1000 રૂપિયામાં ખરીદે છે તો બેંકમાંથી 1000 રૂપિયા કપાવો જોઈએ, પણ એ બેંક વેબસાઇટ અને આપણા ડિજિટલ પ્લેટફોર્મના ત્રણેયના જે કનેક્શન છે તેની અંદર અલગ અલગ પ્રકારના ચાર્જીસ હોય છે. ત્યારે આપણે જ્યારે સ્ટેટમેન્ટ આવતું હોય છે ત્યારે તેની અંદર એક્ઝામ્પલ તરીકે 1000ની વસ્તુ આપણે પરચેસ કરી છે તો તેની ઉપર 1007 રૂપિયા કે 1008 રૂપિયા, તો એ જે 7 થી 8 રૂપિયા જે કપાવવામાં આવે છે તે અલગ અલગ પ્લેટફોર્મના ચાર્જીસ છે અને આ ચાર્જીસ ઉપર અત્યારે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. અને સૌથી સેફ જોવા જઈએ તો અત્યારે જે યુપીઆઈ છે તેના થ્રુ જે અત્યારે પેમેન્ટ કરી રહ્યા છે તે સરકારે તેને ચાર્જીસમાંથી બાકાત રાખ્યા છે અને આ જે અલગ પ્રકારના ચાર્જીસ અનેક પ્લેટફોર્મ પરથી આપણે સાથેથી ચૂકવવામાં આપણે જે ચૂકવીએ છીએ જે ચાર્જીસ તેની ઉપર હાલ નિર્મલા સીતારામણે કીધું છે કે તેના ઉપર ચર્ચા વિચારણા થઈ રહી છે. એટલે ટૂંક સમયમાં તે જે આપણે જે છુપા ચાર્જીસ છે તે પણ વેબસાઇટ ઉપરથી કે જે આપણે પરચેસ કરીએ છીએ કે વેચાણ કરીએ છીએ તેની ઉપર જે છુપા ચાર્જિસ છે તેની ઉપર ચર્ચા વિચારણા થઈને તે પણ નાબૂદ કરી શકાય છે તેવી હાલ ચર્ચા વિચારણા થઈ રહી છે. જી જીગરભાઈ, જે રીતે દર્શક મિત્રો ડિજિટલ પેમેન્ટ્સની કેટલીક મર્યાદાઓ જોખમ છે તેના ઉપર ચિંતા થઈ રહી છે અને સાથે સાથે તેનો વ્યાપ પણ વધી રહ્યો છે, પરંતુ અત્યારે હાલ તો ડિજિટલ પેમેન્ટ્સ કરતી વખતે કોઈ છુપા ચાર્જ લેવામાં નહીં આવે તે વાત પણ એક રાહતના સમાચાર છે. દેશભરમાં સાયબર ક્રાઇમમાં વધારો થઈ રહ્યો છે તે પણ ચિંતાલાયક છે. આ એક મહત્વના સમાચાર એટલા માટે આવી રહ્યા છે કારણ કે 50,000થી વધુ કેસ દેશભરમાં નોંધાઈ ચૂકેલા છે. સાયબર ક્રાઇમ હેલ્પ ડેસ્ક બનાવવાની સંસદીય સમિતિની ભલામણ આવેલી છે. ડિજિટલ ક્રાંતિની સાથે 2 વર્ષમાં સાયબર ક્રાઇમના કેસ બમણા થતા સંસદીય સમિતિએ ચિંતા વ્યક્ત કરી છે. દેશમાં સાયબર ક્રાઇમમાં ચિંતાજનક જ્યારે વધારો થઈ રહ્યો હોય ત્યારે કયા કયા પ્રકારે સાયબર ક્રાઇમ કરવામાં આવે છે અને તેને કઈ રીતે ભોગ બનનારા લોકો સુધી તેઓ પહોંચતા હોય છે તેની વાત કરીશું. બીજી વાત કરીશું કઈ રીતે સાવચેતી રાખવી. મારી સાથે જય શર્મા જોડાઈ ચૂકેલા છે એટલે સાયબર ક્રાઇમમાં જ્યારે વધારો થતો હોય ત્યારે કઈ રીતે તેનાથી બચી શકાય અને જે સાયબર ક્રાઇમનો વધારો જે થતો હોય છે તેમાં ડિજિટલ ક્રાંતિ ભલે થઈ હોય પરંતુ આ એક કહી શકાય કે લોકો તેનો દુરુપયોગ કરી રહ્યા છે. જીગરભાઈ, સાયબર ક્રાઇમ તે અટકાવવો અત્યારે ખૂબ જ મુશ્કેલ બન્યો છે, પણ તેની ઉપર અત્યારે ગવર્મેન્ટ પણ વર્કઆઉટ કરી રહી છે. સાયબર ક્રાઇમની અંદર મોટા પ્રમાણે ઘણા પ્રકારના ક્રાઇમ થતા હોય છે, તેની અંદર પેમેન્ટથી માંડીને અલગ અલગ પ્રકારના ક્રાઇમ થતા હોય છે, પણ સાયબર ક્રાઇમની અંદર જો જોવામાં આવે તો ફેક એકાઉન્ટથી માંડીને ફેક આઈડીથી માંડીને અલગ અલગ પ્રકારના સાયબર ક્રાઇમ આવે છે. પણ સાયબર ક્રાઇમની જો મૂળભૂત રીતના વાત કરીએ તો સાયબર ક્રાઇમની અંદર સૌથી પહેલાં એક અત્યારે જેટલા બી સ્માર્ટફોન યુઝર્સ છે તેની અંદર જોવા જઈએ તો કંપની દ્વારા કે કોઈ પણ તમે જે નેટવર્ક યુઝ કર્યું છે તેના દ્વારા પણ સાવચેતી રૂપે અનેક પ્રકારના મેસેજ આવતા હોય છે કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ ફોન આવે તો તેનો ઓટીપી ના આપો, કોઈ પણ પ્રકારની કોઈ માહિતી માગે આધાર કાર્ડની પાન કાર્ડની તો તેને આપો, તેવાને લઈને પણ અનેક પ્રકારના મેસેજીસ આવતા હોય છે. અને સાથે સાથે ગવર્મેન્ટ પણ આ સાયબર ક્રાઇમના ગુના જેટલા વધી રહ્યા છે તેની સામે સાયબર ક્રાઇમને કેવી રીતના નાથવું અને સાયબર ક્રાઇમને લઈને પણ કેમ્પેન કરતા હોય છે કે તમે કેવી રીતના તેના સકંજામાં આવી શકો છો. જીગરભાઈ, સાયબર ક્રાઇમની શરૂઆત કરીએ તો એક આપણે સ્માર્ટફોનના ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી પહેલાં અનેક પ્રકારની લોભામણી જાહેરાતો
ત્યાંથી આ સાયબર ક્રાઇમની શરૂઆત થાય છે. સાયબર ક્રાઇમની અંદર અનેક પ્રકારની લોભામણી જાહેરાતો આવે છે કે તમારા એકાઉન્ટમાં આટલા રૂપિયા આવ્યા છે, કે તમે આટલા રૂપિયા જીત્યા છો, કે તમને બેંક તરફથી ફોન આવે છે, કે અનેક પ્રકારના આવા કોલ્સ આવતા હોય છે, મેસેજ આવતા હોય છે, અને તેની અંદર એક લિંક આપેલી હોય છે. જ્યારે તમે લિંક ઉપર જાઓ છો ત્યારે તે કનેક્ટિવિટી જે વાયરસ કે જે બગ બનાવ્યા હોય છે તેના કનેક્શન સાથે જોડાય છે, ને એ વેબસાઇટ ઉપર તમને એવું લાગતું હોય છે કે આ સિરિયસલી સાચી હશે એવી વેબસાઇટો પણ હોય છે, એવા હેકર્સો પણ હોય છે. તે લોકો તમારા ફોનનો ડેટા વિધિન અ સેકન્ડ તમારા ફોનમાંથી એ ડેટા લઈ લેતા હોય છે અને તમે એ લોકોને આપી પણ દેતા હોય છે. કેમ? અને આની અંદર સૌથી વધારે ટાર્ગેટેડ ઓડિયન્સ હોય તો જીગરભાઈ અત્યારે જેવી રીતના સિટી વિસ્તારથી છોડીને ગામડા વિસ્તારની અંદર આ પ્રકારની કેસીસ વધારે નોંધાતા હોય છે, કેમ કે એ લોકોને કહેવામાં આવે છે કે અમે બેંક તરફથી બોલીએ છીએ અને તમારા આધાર કાર્ડનું રજિસ્ટ્રેશન કરવાનું છે, કે તમારા પાન કાર્ડનું રજિસ્ટ્રેશન કરવાનું છે, એને લઈને અમે રજિસ્ટ્રેશન કરીએ છીએ અને પછી તેમને ઓટીપી આપો. એટલે ઓટીપી આપે છે ત્યારે એ લોકો જોડે તમારા ફોનનો ટોટલી એક્સેસ જતો રહેશે. હવે ફોનના એક્સેસની અંદરથી માત્ર બેન્કિંગ એકાઉન્ટની સાથે સાથે તમારા જેટલા બી ફોન છે એનું ડિસ્પ્લે લોકો જો રિમોટ થતું હશે, અને રિમોટના કારણે એ માત્ર તમારું બેન્કિંગ સ્ટેટમેન્ટની અનેક પ્રકારના અંદર ફોટોઝ, વિડીયોઝથી માંડી તમારી ગેલેરી સુધી લોકો એક્સેસ કરી શકતા હોય છે. અને ત્યારબાદ આપણે ભૂતકાળમાં પણ જોયા છે કે કેવા પ્રકારના ક્રાઇમ્સ આપણી સામે આવતા હોય છે. અને સૌથી વધારે ફ્રોડ કેસની અંદર બીજા બધા ક્રાઇમ કરતાં સૌથી વધારે પૈસાને રિલેટેડ અને બેન્કિંગને રિલેટેડ ક્રાઇમ આવતા હોય છે. અને અનેક પ્રકાર ફરિયાદો નોંધાતી હોય છે કે અમારા એકાઉન્ટમાંથી આવી રીતના અમે ક્યાંક રજીસ્ટ્રેશન કર્યું હતું, કે ક્યાંક અમે લોગિન કર્યું હતું અને ત્યારબાદ અમારા પાસેથી આ પ્રકારનું ફ્રોડ થયું છે. આ બધી પ્રકારની જે સાયબર ક્રાઇમ થતા આવ્યા હતા અને તેના સંખ્યાની અંદર સતત વધારો થઈ રહ્યો હતો. અને આ નાથવા માટે અત્યારે બે સિક્યુરિટી કોડ આપવામાં આવ્યા છે, કે સૌથી પહેલા તો તમારા ફોનનો સિક્યુરિટી કોડ આવે છે અને ત્યારબાદ ઓટીપી આવે છે. એટલે કે તેની અંદર સાયબર ક્રાઇમ જે ભૂતકાળની અંદર થતા હતા તેની અંદર અપડેટેશન લાવવા માટે પહેલા લોગિન આઈડી પણ નાખવું પડે છે. લોગિન આઈડી આપે છે તમારો પર્સનલ ફોનનો એ પિન હોય છે અને ત્યારબાદ બેન્કિંગ થ્રુ બી તમને ઓટીપી આપવામાં છે. પહેલા જીગરભાઈ આવું નહોતું થતું, ત્યારે આ કેસ વધી રહ્યા હતા, પણ હજુ પણ આ પ્રકારના કેસ વધી રહ્યા છે. અને એ કેસને નાથવા માટે અત્યારે ગવર્મેન્ટ પણ સતત છે, સાથે સાથે બેન્કિંગ પણ છે તે અવારનવાર મેસેજીસ મોકલતી હોય છે. અને સાથે સાથે ખાસ કરીને કેમ્પેન યોજાય છે અને ગવર્મેન્ટ પણ અત્યારે સાયબર ક્રાઇમને રિલેટેડને સતર્ક થઈ ગઈ છે અને સતત આવા ગઠિયાઓ ઉપર તેઓ નજર રાખી રહ્યા છે અને અવારનવાર રેડ કરીને આવા ગઠિયાઓને પકડતા હોય છે. સાયબર ક્રાઇમની જો થોડીક વાત કરીએ બીજી, તો જીગરભાઈ સૌથી પહેલા ડેટા, કે તમે જ્યારે તમારું એક્સેસ ગૂગલથી માંડીને કોઈ પણ જગ્યાએ રહો છો, અને એને લઈને પણ આપણે ઘણીવાર આપણે નાના સ્કેલ ઉપર અત્યારે વાત કરી કે ફોનના સ્માર્ટફોનથી માંડીને તેના ડેટા હેક થાય છે, પણ આપણી જેટલી પણ ડિટેલ્સ જેટલા બી સોશિયલ મીડિયા ઉપર છે તે પણ હેકર્સ લોકો તે હેક કરી લેતા હોય છે. ત્યારે અવારનવાર આપણે જોતા હોઈએ છીએ કે ગૂગલથી માંડીને અનેક પ્રકારના પ્લેટફોર્મ પણ કેમ્પેનિંગ કરતા હોય છે કે તમારો પાસવર્ડ કેવી રીતનો હોવો જોઈએ, કોઈ નોર્મલ યુઝર્સ નેમ ના રાખો, કોમન યુઝર્સ નેમ ના રાખો, સાથે સાથે કોમન પાસવર્ડ ના રાખો, તમારો ફોન નંબર કે તમારું ઈમેલ આઈડી કે એ બધું સ્પ્રેડ ના કરો. અને કોઈ પણ જગ્યાએ તમે લોગિન કરતા હો તો તેના જે લોગિન આઈડી અને પાસવર્ડ હોય છે, જીગરભાઈ સ્માર્ટફોન આવ્યા પછી છે ને તમે, હું કે કોઈ પણ આપણા દર્શક મિત્રોએ જ્યારે ફોન નવો લીધો છે ત્યારે જે લોગિન કર્યું છે તે જ હશે. અને ઘણીવાર આપણને એવું થતું હોય છે કે આપણા ફેસબુકના પાસવર્ડ ભૂલી ગયા છે, તેવી પણ ઘટના બનતી હોય છે. પણ જે રીતના સાયબર સેલથી માંડીને અનેક કેમ્પેનિંગ યોજાય છે તેમાં કે તમારો પાસવર્ડ આઈડી એ 2-3 મહિને બદલતા રહો. અને કુછ જે નોર્મલ યુઝર્સ કેવા રાખતા હોય છે કે તેમનું નામ રાખતા હોય, કે તેમની કંપનીનું નામ રાખતા હોય, કે મોબાઈલ નંબર રાખતા હોય, કે ડિજિટલ કોડ રાખતો હોય, 1 to 9 એક કોમન પાસવર્ડ છે. એવા અલગ અલગ પ્રકારના કોમન પાસવર્ડ્સ છે, એ પાસવર્ડ્સ ના રાખો. અને તેને લઈને પણ સાયબર ક્રાઇમની અનેક વેબસાઇટો છે તેની ઉપર તે લોકોએ ટ્યુટોરિયલ પણ મૂક્યા છે કે કેવી રીતના પાસવર્ડ બનાવવા જોઈએ અને કેવી રીતના સાયબર ક્રાઇમને અટકાવી શકાય છે. અને સૌથી પહેલા કે આપણા દર્શક મિત્રોને આપણા પ્લેટફોર્મ પરથી એ પણ કહીએ છીએ કે કોઈ પણ પ્રકારનો ફોન આવે, તમને ઓટીપી માંગવામાં, એ પછી બેન્કિંગનો હોય કે કોઈ પણ હોય, એ ધારી કે
કોઈ બી એક XYZ બેંકમાંથી કોલ આવે કે તમારું આ બેંકમાં એકાઉન્ટ છે, તમે હા પાડો અને OTP આપો, પણ એવી કોઈ પણ પ્રકારની પ્રોસેસ હોતી નથી. એ માત્ર બેન્કિંગમાં પ્રોસેસ થતી હોય છે અને ફેસ ટુ ફેસ થતી હોય છે બધી પ્રોસેસો. પણ આવા પ્રકારની પ્રોસેસો કરીને અનેક પ્રકારના કે કહેવામાં આવતું હોય છે કે ભાઈ તમારા એકાઉન્ટની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ થઈ છે, પણ તે ડેટાને લઈને પણ તમારી સિક્યુરિટીને લઈને અમને OTP આપો. પણ આવી કોઈ પણ પ્રકારની કોઈ પણ જાતનો કોઈને પણ ઓનલાઈન OTP ના આપો. અને સાથે સાથે તમને જેટલા બી બેન્કિંગ તમે ઓનલાઈન યુઝ કરી રહ્યા છો તેના પાસવર્ડ્સ અલગ રાખવા, લોગિન આઈડીસ અલગ રાખવા, જેથી કોઈ પણ એક કનેક્ટેડ થઈને તમામ એકાઉન્ટની અંદર ફ્રોડ ના થઈ શકે. જી જીગરભાઈ. દર્શક મિત્રો, ચોક્કસથી આ સાયબર ક્રાઇમમાં જ્યારે વધારો થઈ રહ્યો હોય ત્યારે ડિજિટલ યુગમાં તેનાથી થોડાક સાવચેત તો રહેવું પડશે. અને જે રીતે અત્યારે હાલ ચર્ચા કરી, OTP હોય કે કોઈ અજાણ્યા કોલ હોય, તેનો વિશ્વાસ ક્યારે પણ ન કરવો. ન્યૂઝરૂમમાં આજે રાજકારણના અલગ અલગ સમાચારો સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ, અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે છે ને અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપી રહ્યા છે. સાયબર ક્રાઇમ હોય કે નેશનલ ડિફેન્સની વાત હોય, NSA અજીત ડોવાલના નામનું ફેક એકાઉન્ટની સત્યતા હોય, આ તમામ વાતની ચર્ચા આજે ન્યૂઝરૂમથી કરી. આવતીકાલે પણ ન્યૂઝરૂમમાં અલગ અલગ સમાચારો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. વંદે માતરમ.